तत्सवितुर्वरं रूपं ज्योति परस्य धीमहि यन्नः सत्तेन दीपयेत्। ॐ शांति शांति शांति। સૌ ભાવકો અને સાધકોને વંદન. મિત્રો, શ્રી માતાજીની અસીમ કૃપાથી શ્રી અરવિંદ સાહિત્ય પરિચય શ્રેણી અંતર્ગત આપણે શ્રી અરવિંદ લિખિત ગીતા નિબંધોનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ. આ પરિચય શ્રેણીના આજે 8મા મણકામાં આપ સૌનું ભાવપૂર્ણ સ્વાગત છે. મિત્રો, ગીતા નિબંધોના 11મા પ્રકરણ કર્મ અને યજ્ઞમાં શ્રી અરવિંદ પ્રાચીન જ્ઞાન માર્ગનો સિદ્ધાંત વર્ણવતા કહે છે કે માનવની પ્રવૃત્તિનો સામાન્ય હેતુ કામના હોય છે. તેમાંથી તથા સામાન્ય આવેગપૂર્ણ અને અજ્ઞાનથી ભરેલા વિચારો અને સંકલ્પોમાંથી સંકલ્પ શક્તિને પાછી ખેંચી લઈને નિષ્કામ, સ્થિર અદ્વૈતવાળી અને આવેગરહિત પ્રસાદવાળી બ્રાહ્મી સ્થિતિ ઉપર એકાગ્ર કરવા પર ગીતા ભાર મૂકે છે. આ બોધમાં કર્મ કરવા માટે જરા પણ અવકાશ નથી, કારણ કે કર્મ તો કામના રૂપી અજ્ઞાન હોય ત્યાં સુધી જ સંભવે છે અને જ્ઞાનથી જાણે કે એ તદ્દન વિરોધી વસ્તુ હોય તેમ લાગે છે. આ પ્રાચીન પ્રણાલીનો એટલે કે પ્રાચીન જ્ઞાન માર્ગનો સિદ્ધાંત છે એમ શ્રી અરવિંદ જણાવે છે. તેમ છતાં પણ ગીતામાં યોગના આવશ્યક અંગ તરીકે કર્મો ચાલુ રાખવાનો આગ્રહ કરવામાં આવે છે ત્યારે ગીતાના આ ઉપદેશમાં એક પ્રકારનો વિસંવાદ દેખાય છે. આથી અર્જુન ફરિયાદ કરે છે કે તમે મને વિરોધોવાળો અને ભ્રમ ઉપજાવનારો સિદ્ધાંત શીખવી રહ્યા છો. અર્જુનના આ પ્રશ્નના જવાબમાં ગીતા પોતાનો ભાવાત્મક ને આજ્ઞાર્થક એવો કર્મનો સિદ્ધાંત સ્પષ્ટતાપૂર્વક રજૂ કરે છે એમ શ્રી અરવિંદ કહે છે. શ્રી કૃષ્ણ મોક્ષ પ્રાપ્તિના 2 માર્ગો જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ એ બંને વચ્ચે રહેલા ભેદને સ્પષ્ટ કરતા કહે છે કે સાંખ્યનો ત્યાગ એટલે સ્થૂલ સંન્યાસ એ જ કાંઈ જ્ઞાન પ્રાપ્તિનો એક જ માર્ગ નથી, અથવા તો તે સર્વોત્તમ માર્ગ નથી. કર્મના અનારંભથી કાંઈ માણસ નિષ્કર્મ અવસ્થાને પ્રાપ્ત કરી લેતો નથી. તેમ સ્થૂલ સંન્યાસ દ્વારા તે જીવનના હેતુની સાર્થકતા કે ચરિતાર્થતારૂપ પૂર્ણતાને એટલે કે યોગ સાધના વડે પ્રાપ્ત થતી સિદ્ધિને પ્રાપ્ત કરતો નથી. એમ હોય તો પછી સ્થૂલ સંન્યાસ મોક્ષ મેળવવા માટે એક આવશ્યક અને અનિવાર્ય ઉપાય ગણાય કે નહીં એ પ્રશ્ન છે. શ્રી કૃષ્ણ એના ઉત્તરમાં કહે છે કે એવો ત્યાગ કરવો અનિવાર્ય નથી. એટલું જ નહીં, પરંતુ કોઈ એવો સંપૂર્ણ ત્યાગ કરવા માગે તો પણ શક્ય નથી, કારણ કે જગતમાં કોઈ પણ વસ્તુ એક ક્ષણ માટે પણ અકર્મવાન રહી જ શકતી નથી. પ્રકૃતિમાંથી જન્મેલા ગુણોને લઈને કર્મ કરવાની સૌને ફરજ પડે છે. શ્રી અરવિંદ કહે છે કે આખું વિશ્વ ઈશ્વરનું કર્મ છે અને એ રીતે ગીતા વેદાંતની પ્રાચીન પ્રણાલીના નિવૃત્તિપરાયણ જ્ઞાન માર્ગમાં કર્મયોગનું તત્વ દાખલ કરીને રૂપાંતરનું તત્વ લાવે છે. અનાસક્તિ વિશે ગીતા કહે છે કે ઇન્દ્રિયોના પદાર્થોમાં મન વડે આસક્ત થયા વગર અને કર્મોના ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મો કરવા તે. ગીતા
સંપૂર્ણ અકર્મણ્યતા એટલે કે અકર્મ રહેવા પ્રયત્ન કરવો એને ભૂલ, ભ્રમ, આત્મવંચના અને અશક્યતા ગણે છે. ગીતા જણાવે છે કે પૂર્ણ અને મુક્ત એવું ઇન્દ્રિયોને અને આવેગોને વશ થયા વિના કરેલું નિષ્કામ અને અનાસક્ત કર્મ એ પૂર્ણતા એટલે કે જીવનના હેતુની સાર્થકતા કે ચરિતાર્થતા પ્રાપ્ત કરવાનું રહસ્ય છે. આ પ્રમાણે નિષ્કામ કર્મની આવશ્યકતાનો બોધ આપી ગીતા એ બોધને સાંખ્યના જ્ઞાન માર્ગ સાથે તથા કર્મયોગના અભ્યાસ સાથે ઘટાવી લે છે. આપણી માનવ પ્રકૃતિ અત્યારે જેવી છે તેવી સ્વીકારતા ખરેખરું કામના રહિત નિષ્કામ કર્મ કરવું શક્ય છે ખરું? શ્રી કૃષ્ણ એના ઉત્તરમાં કહે છે કે સઘળા કર્મો યજ્ઞ ખાતર યજ્ઞમાં અપાતી આહુતિ રૂપે કરવાનો અભ્યાસ પાડીને સર્વ પ્રકારની આસક્તિથી મુક્ત થઈને યજ્ઞ ખાતર કર્મ કરવાથી બની શકે. મિત્રો, જીવનના આ રહસ્યને ગીતા નિબંધોના 12મા પ્રકરણ યજ્ઞનું રહસ્યમાં સમજાવતા શ્રી અરવિંદ કહે છે કે ગીતામાં યજ્ઞનો સિદ્ધાંત 2 ઠેકાણે આપેલો છે. 3જા અધ્યાયમાં વેદ વિહિત કર્મો તરીકે અને 4થા અધ્યાયમાં યજ્ઞના વિશાળ અર્થમાં ઉચ્ચ માનસિક અને આધ્યાત્મિક સત્યના સ્વરૂપે તે રજૂ થાય છે. અહીં આપણે 2 આદર્શો જોઈએ છીએ, એક વેદનો અને બીજો વેદાંતનો. આ 2 સામસામા છેડાઓ વચ્ચે સમાધાન કરવાની ભૂમિકા પ્રત્યે અભિમુખ થતા માનવે અકર્મ થઈ જવું એવું કાંઈ જ્ઞાનનું રહસ્ય નથી, પરંતુ સત્યની પ્રાપ્તિ પહેલા અને તે પછીથી નિષ્કામ કર્મનું આચરણ કરતા રહેવું એ સાચી વસ્તુ છે, એ સાચું રહસ્ય છે. ગીતા 3 પ્રકારના કર્મો ગણાવે છે. 1. યજ્ઞની ભાવના વગર અંગત સુખભોગ ખાતર કરવામાં આવતા સ્વાર્થી અને અહમ પ્રદાન કર્મો. 2. સકામ કર્મો જે યજ્ઞની ભાવના પૂર્વક અને યજ્ઞના ફળની કામના સહિત એટલે કે તેના વડે મળતા ભોગો માટે કરવામાં આવતા કર્મો. અને 3. સંપૂર્ણપણે નિષ્કામ થઈને કોઈ પણ આસક્તિ વગર કરેલા કર્મો. શ્રી અર્જુન કહે છે કે અનાસક્ત રહીને જે કર્મ તારે કરવાનું છે તે તું કર, કારણ કે અનાસક્ત રહીને કર્મ કરતા માણસ ઊંચામાં ઊંચી સ્થિતિને પ્રાપ્ત કરે છે. ગીતા યજ્ઞ, કર્મ અને બ્રહ્મ શબ્દોના પ્રતિકાત્મક અર્થ લેવાનું કહે છે એમ શ્રી અરવિંદ જણાવે છે. ગીતા બ્રહ્મ શબ્દનો પ્રતિક અર્થ લેવાનું કહે છે. એ અક્ષર છે, એ જ અક્ષર છે. દિવ્યતાના એ બંને પાસાઓનો આશ્રય લઈને પરાત્પર પુરુષોત્તમ વિશ્વમાં પોતાનો આવિર્ભાવ કરે છે. સર્વ ગુણોથી પર એવા અક્ષર પુરુષોત્તમ એ જ સમબ્રહ્મ છે. એમાંથી જ પ્રકૃતિના ગુણોમાં એનો આવિર્ભાવ અને વૈશ્વિક કાર્યો થાય છે. વિશ્વ પ્રકૃતિના એ મહાન યજ્ઞનો ભોગતા, સર્વયજ્ઞનો અને તપનો ભોગતા, સર્વભૂત મહેશ્વર એવા પુરુષોત્તમ પોતે છે. એ સર્વમાં વ્યાપી રહેલું બ્રહ્મ યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે એમ જાણવું એ વેદનું સાચું જ્ઞાન છે. યજ્ઞ સંબંધી આ અર્થનું સમર્થન ગીતા આ શ્લોકમાં આપતા કહે છે કે જે કંઈ લાભ આપોઆપ પ્રાપ્ત થાય તેનાથી જે માણસ સંતોષ માને છે, જય પરાજયમાં જે સમાન છે, તે કર્મ કરતો હોવા છતાં બંધાતો નથી. જ્યારે મુક્ત થયેલો આત્મા આસક્તિથી રહિત થઈને યજ્ઞને ખાતર કર્મ કરે છે ત્યારે એના બધાય કર્મો લય પામી જાય છે. એમ કહ્યા પછી ગીતાની પરિભાષામાં યજ્ઞ શબ્દનો શો અર્થ થાય છે એનું અર્થઘટન આવે છે, જેથી
યજ્ઞ શબ્દ પ્રતીક તરીકે પ્રયોજાયો છે અને ગીતા જે યજ્ઞ કરવાનું કહે છે તે આંતરિક અને આધ્યાત્મિક યજ્ઞ છે તે સ્પષ્ટ થાય છે. અહીં યજ્ઞનો અગ્નિ એક કાંઈ ભૌતિક અગ્નિ નથી, પણ બ્રહ્માગ્નિ છે, અથવા તો બ્રહ્મ પ્રત્યે ગતિ કરતી ચેતનાની ઊર્ધ્વગામી અગ્નિશિખા છે, એમ ગીતા કહે છે. યજ્ઞ કરીને પછીથી જે અવશેષ રહે તેનો આહાર કરવો એ અમૃતનું ભોજન છે. વેદમાં સોમરસ એ અમૃતનું સ્થૂલ પ્રતીક છે અને સોમ એટલે યજ્ઞના ફળ તરીકે પ્રાપ્ત થતા દિવ્ય આનંદની મસ્તીરૂપ અમરતા આપનારો આનંદ છે, એમ ગીતા કહે છે. આની વિગતવાર સમજૂતીની શરૂઆત યજ્ઞની વિશાળ અને સર્વગ્રાહી વ્યાખ્યાથી ગીતા કરે છે. એ કહે છે કે યજ્ઞમાં અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મરૂપ છે. હૂત દ્રવ્ય પણ બ્રહ્મ છે. આહુતિ આપનાર પણ બ્રહ્મ છે. એ આહુતિ બ્રહ્મરૂપ અગ્નિમાં અપાય છે અને બ્રહ્મ કર્મની સમાધિ વડે અંતે પ્રાપ્ત કરવાની વસ્તુ પણ બ્રહ્મ પોતે છે. મુક્ત આત્માએ યજ્ઞ રૂપે કર્મો કરવાના હોય છે તે અહીં જણાવેલા જ્ઞાનપૂર્વક કરવાના છે. જે માણસને આ જ્ઞાન થયું છે, જે જ્ઞાનમાં જીવન જીવે છે અને એમાં રહીને કાર્ય કરે છે, તેને કોઈ કર્મ બંધન થઈ શકતું નથી. એટલે કે અંગત અર્થમાં અહંકારપૂર્વક કરેલું એનું પોતાનું હોય એવું કોઈ કર્મ એનું હોતું નથી. એટલે કે એવા જ્ઞાની વ્યક્તિ દ્વારા કેવળ બ્રહ્મ પોતાના દિવ્ય સ્વરૂપમાં કામ કરતો હોય છે. પરંતુ યોગીઓમાં પણ બધા જ આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે એવું નથી. શ્રી અરવિંદ જણાવે છે તેમ યજ્ઞમાં શ્રેણીઓ હોય છે, જેવી કે દ્રવ્ય યજ્ઞ, તપોયજ્ઞ, યોગ યજ્ઞ વગેરે. ગીતા પણ કહે છે કે યજ્ઞોમાં પણ ચડતા ઉતરતા ક્રમની વ્યવસ્થા જણાય છે. એમાં સ્થૂળ દ્રવ્યનો યજ્ઞ છેક છેલ્લો અને જ્ઞાનનો યજ્ઞ સૌથી ઉત્તમ ગણાય છે. અહીં જ્ઞાન એટલે જેમાં યજ્ઞના સર્વે કર્મોની સાર્થકતા આવે તે સ્થિતિ. યજ્ઞને ખાતર કર્મો કરવાથી અનેક કામનાઓનો છેદ ઉડાવી દેવાને પરિણામે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. એ જ્ઞાન આત્માનું જ્ઞાન અને ઈશ્વરનું જ્ઞાન છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે એ જ્ઞાન એવું હોય છે કે જે જ્ઞાનમાં કર્મોનો વિપાક થાય. તે એવું જ્ઞાન છે કે તે સર્વભૂતોને અપવાદ વગર તારા આત્માની અંદર જોઈ શકશે અને પછીથી તેઓને મારી અંદર જોશે. મિત્રો, શ્રી માતાજીની અસીમ કૃપાથી શ્રી અરવિંદ સાહિત્ય પરિચય શ્રેણી અંતર્ગત આપણે શ્રી અરવિંદ લિખિત ગીતા નિબંધોનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ. આ પરિચય શ્રેણીના આજે 8મા મણકામાં જોડાવા બદલ સૌ ભાવકો અને સાધકોને વંદન. ફરી મળીશું. ત્યાં સુધી આવજો. ઓમ તત્સવિતુર્વરમ રૂપમ જ્યોતિ પરસ્ય ધીમહિ યન્નઃ સત્યેન દીપયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.